હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસ્તાવનાની. એટલે કે આજે આપણે ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરશું, જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, બરાબર, જેને આપણે શોર્ટમાં કહીશું રેડી છે EM વેવ્સ. તો આપણે એકદમ બેઝિકની વાત કરી તો સૌથી પહેલા તમે એનું નામ થી શાંતિથી સમજી લ્યો કે આની અંદર વિદ્યુત અને ચુંબકીય એ બે શબ્દો સંકળાયેલા છે. એટલે કે તમે જોવા જાવ ને તો ઓવરઓલ ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7 સાથે 7 ચેપ્ટરનો થોડો બેઝિક કન્સેપ્ટ છે એ તમે મિક્સ કરો તો તમને ચેપ્ટર નંબર 8 મળે, વિદ્યુત ચુંબકીય તરંગો. મેં તમને યાદ પણ કરાવ્યું હતું કે ચેપ્ટર 7 ની છેલ્લી થિયરી આની પહેલી થિયરી. ચેપ્ટર 7 માં આપણે ભણી ગયા છીએ એલસી દોલનો, યાદ છે? તો બસ એલસી દોલનોમાં જે તમને તરંગ ઉત્પન્ન થતું જોવા મળે ને એને જ કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગ. ખ્યાલ આવે છે? તો આ બધું બેઝિક ડિસ્કશન આપણે કરવાના છીએ. ઘણી વસ્તુ બુકમાં હશે અને ઘણી વસ્તુ હું તમને એક્સ્ટ્રા પણ કહું છું જે તમને MCQમાં કામ આવશે. તો તમે મહેરબાની કરી આની જે પ્રસ્તાવના છે ભાઈ એને પ્રોપરલી ટીક કરી લેજો, જેટલું જરૂરી છે એટલું બધું, બરાબર? તો ચલો પહેલા સમજાઈ ગયું કે એવું તરંગ કે જેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો બંને ઘટકો રહેલા હોય તો એને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. તો આપણે એકદમ બેઝિક થી વાત ચાલુ કરી, એટલે કે ચેપ્ટર નંબર 4. ચલો ખાલી તમારે ટીક કરવા છે, લખવાની પણ કઈ જરૂર નથી, બરાબર છે? તો આપણે ભણી ગયા છીએ ભાઈ કે કોઈ પણ તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી, ઓબ્વિયસ વાત છે કે એની આજુબાજુ શું થાય ભાઈ? બરાબર ને, વિદ્યુત ક્ષેત્ર છે એ ઉત્પન્ન, સોરી ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય. ખબર કેમ પડે? તો બીજો પ્રયોગ યાદ છે એમ્પિયરનો, કે ભાઈ બે તાર છે એને તમે બાજુમાં મૂકી દો, બરાબર ને? આપણે ભણી ગયા છીએ કે એમની વચ્ચે શું થાય? એક ચુંબકીય બળ લાગે. કેમ બળ લાગે? સિમ્પલ વાત છે કે બે તાર છે એનો મતલબ એ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન કરતા હશે જેના લીધે એમની વચ્ચે ચુંબકીય બળ લાગે છે, આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ. આ બેઝિક પેલા ખ્યાલ આવી ગયો. પછી આપણે બેઝિક વાત કરી ભાઈ આગળ જતા, રેડી? તો એને વિચાર આવ્યો કે જેમ આપણે ચેપ્ટર 6 માં ભણી ગયા છીએ, આ વાત હતી ચેપ્ટર 4 ની. ચેપ્ટર 6 માં મેં તમને આખું ડિટેલમાં કરાવેલું છે કે ભાઈ જેમ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ, એ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર? એનું પ્રૂફ શું? તો આપણે કરાવેલું જ છે, એકદમ બેઝિક વાત કરી તો ફેરાડેનો નિયમ યાદ છે ભાઈ કે -ΔΦ/ΔT = E. E બરાબર શું થાય તમને ખબર જ છે, IR, રેડી છે? અને આમાં તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ એડ કરી શકો છો, V = IR. આગળ જતા તો આ સુધી ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે એમાં આપણે ફેરફાર કર્યો, એટલે કે dϕ/dt ફ્લક્સમાં ફેરફાર કરી અને આપણે લોકો કરંટ ઉત્પન્ન કરી શકીએ. કરંટ ક્યારે ઉત્પન્ન થાય? જો એમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો. ખ્યાલ આવે છે ભાઈ? તો ચલો આ આપણે ભણી ગયા છે સૂત્ર, સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર જે કઈ રીતે પેદા થાય. હવે એના કરતા ઊંધું, ખ્યાલ આવે ભાઈ? એટલે કે શું ચુંબકીય ક્ષેત્રમાં તમે ફેરફાર કરી ને જેમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો એવી રીતના શું તમે લોકો વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરી અને ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરી શકો? આવો વિચાર એમ્પિયર ને પછી મેક્સવેલ ને આવ્યો. આમાં મેક્સવેલ છે આ ચેપ્ટરમાં મેઇન છે, બરાબર છે? મેક્સવેલ ને એવો વિચાર આવ્યો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી અને વિદ્યુત ક્ષેત્ર મળે છે, એની તો સાબિતી પણ થઈ ગઈ ચેપ્ટર 6 માં. પણ ઊંધું વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું પોસિબલ છે. અને ઓબ્વિયસ વાત છે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતી એવી કઈ રચના છે, કઈ ડિવાઇસ છે? તો એને જે પ્રયોગ છે ભાઈ સ્પેશિયલી શેના માટે કર્યો? કેપેસિટર માટે. શું કામ? તમે સમજી ગઈ છો ભાઈ કે કેપેસિટરની અંદર એની બે પ્લેટો વચ્ચે શું ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર. ક્યાંથી ક્યાં હોય? યાદ છે ને ભાઈ? પ્લસ થી માઇનસ. અને એને એમાં ટ્રાય કરી કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્રને બદલીને, સાંભળજો, બદલાવ હોવો જરૂરી છે, જો એ લખ્યું છે બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એવી રીતના એને શું વિચાર્યું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને બદલીને શું આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ? તો એના માટે એને શું કર્યા? ઘણા બધા પ્રયોગ કર્યા. એમ્પિયરે જે પ્રયોગ આપ્યો ભાઈ એમાં એને શું કર્યું? એક ઉમેરો કર્યો જેને કહેવાય સ્થાનાંતર પ્રવાહ. સ્થાનાંતર પ્રવાહનો ઉમેરો કરી અને મેક્સવેલે સાબિત કરી દીધું ભાઈ કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરો
તો ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન કરી શકાય. તો આ બધું એમસીક્યુમાં પૂછાઈ શકે છે, બરાબર છે. તો એના ઉપરથી એને શું કર્યું, એ વસ્તુની સાબિતી આપી. રેડી છે. અને એને અલગ અલગ વિદ્યુતભાર છે, પછી વિદ્યુતભાર ઘનતા છે, ગાઉસના નિયમ છે, બધા નિયમોને ભેગા કરી અને એનું એક જનરલ સૂત્ર પણ બનાવ્યું, જે કંઈ આપણે યાદ રાખવાની જરૂર હતી. બરાબર છે. તો ચલો આટલી પહેલા તમને બેઝિક ખબર હોવી જોઈએ, જેને તમે ટીક કરી લેજો. બરાબર. અને છેલ્લે એને કીધું ભાઈ સાંભળજો ખાસ કે ભાઈ પ્રકાશ છે, મેં તમને શું કીધું, એને જે સૂત્ર બનાવ્યું એમાં એને બધી કિંમતો મૂકીને જોયું તો એને ખબર પડી ભાઈ કે એ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે, સમજાય છે, એની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી હતી. એટલે એના આશરે સાંભળજો, એની આશરે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ એની વિદ્યુત ચુંબકીય તરંગની મેળવી. એના ઉપરથી એને દુનિયાની સૌથી મોટામાં મોટી શોધ કહી શકાય એવું એને તારણ આપ્યું, જે કોઈ વિચારી શકતું નહોતું. કઈ? તો કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પ્રકાશને પણ કહેવાય, એટલે કે પ્રકાશ છે એ પણ એક જાતનું વિદ્યુત ચુંબકીય તરંગ કહી શકાય. અને એ શોધ પછી એને વિચાર કરો, પ્રકાશ, વિદ્યુત અને ચુંબકત્વ આ ત્રણેયનું એકીકરણ કર્યું, જેને કહેવાય યુનિફિકેશન. સમજાય કે એક જમાનામાં ખ્યાલ આવે ભાઈ આ બધી વસ્તુને અલગ અલગ માનવામાં આવતા. અલગ અલગ મતલબ કે કોઈને વિશ્વાસ જ નહોતો આવતો કે ભાઈ વિદ્યુતની મદદથી ચુંબક, ચુંબકની મદદથી વિદ્યુત, અને એમાંય પાછું વિદ્યુત ને ચુંબકીય ક્ષેત્ર બે પ્રકાશમાં હોય તો કોઈ માનવા તૈયાર નહોતું. એ બધી વસ્તુનું એને એકીકરણ કર્યું, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિફિકેશન. અને એને ચોખવટ કરીને આપી ભાઈ સૂત્ર સહિત, સાબિતી સહિત કે પ્રકાશ છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો પ્રકાશ, એની અંદર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર બધાયના ઘટકો રહેલા છે. તો આ એને શું કરીને આપ્યું ભાઈ, આખું યુનિફિકેશન કરીને આપ્યું છે. રેડી. અને આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે ભાઈ, એના ઉપયોગની કોઈ લિમિટ જ નથી. કોમ્યુનિકેશનમાં અત્યારે આપણે જેટલી વસ્તુ કોમ્યુનિકેશનમાં વાપરી છે ભાઈ, પછી એક્સરે ને લગતા છે, મેડિકલ બધી ડિવાઇસીસ છે જેમાં આપણે એક્સરેનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલમાં આપણે રેડિયો તરંગનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. પછી કેન્સરની સારવાર માટે ગામા તરંગનો ઉપયોગ કરીએ છીએ. જેટલા પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે ભાઈ, એ બધાના હજારો લાખો ઉપયોગ તમે કહો તો ઓછા છે. એટલે કે એની એટલી બધી જરૂરિયાત છે. એટલા માટે મેક્સવેલની શોધ છે ભાઈ, એ દુનિયાની મોટામાં મોટી શોધ છે, એને કહી શકાય કે આના પછી આપણે કમ્યુનિકેશન તરફ આગળ વધ્યા. પછી આ તરંગો ઉત્પન્ન કરવાનું કામ કોણે કર્યું, સાંભળજો, હર્ટ્ઝ છે. તો હર્ટ્ઝ વિશે તમારી બુકમાં ખાલી બેઝિક માહિતી આપેલી છે. જ્યારે હર્ટ્ઝનો પ્રયોગ છે ભાઈ, એ લોકોએ સમજાવ્યો નથી. તો હર્ટ્ઝનો પ્રયોગ છે હું થોડું તમને આખો રિવાઇઝ કરું છું સ્પીડમાં, કારણ કે આપણે એલસી ધોરણો ભણી ગયા છીએ એનો, અને 1 થી 7 ચેપ્ટરનો જ કન્સેપ્ટ, એટલે તમને કઈ નવું નહીં લાગે. ખાલી પ્રયોગ છે તમે પહેલી વાર જોશો. ખ્યાલ આવે છે ભાઈ? એને શું બુદ્ધિ વાપરી કે એને એક આવી રીતના એક કોઇલ બનાવી. ખ્યાલ આવે છે? કોઇલ એટલે ગુચડું, જ્યાંથી તમે માહિતગાર છો જ. રેડી. એને શું બનાવી ભાઈ? એક ઇન્ડક્શન કોઇલ બનાવી. ખ્યાલ આવે? ઇન્ડક્શન મતલબ આપણે ભણી ગયા છીએ ને કે ગુચડું. રેડી છે. એમાં એને ખૂબ જ હાઈ વોલ્ટેજ આપ્યા. હાઈ વોલ્ટેજ આપી અને એક વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. એટલે શું થાય? એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની સાથે એણે 2 ધાતુના સળિયાઓને જોડ્યા. બરાબર છે? 2 ધાતુના સળિયાઓને જોડ્યા. ધ્યાન આપજો ભાઈ. અને વચ્ચે એને શું કર્યું? ધ્યાન આપજો. સ્પાર્ક થાય એના માટે ગેપ રાખ્યો. સ્પાર્ક કોને કહેવાય? બધાએ જોયો જ હોય. અને વચ્ચે ગેપ રાખો એટલે બધાને ખ્યાલ જ છે કે શું થાય, એમાં સ્પાર્ક થાય. અને એને શું કર્યું ભાઈ? તો કે એની સાથે 2 આ રીતે ધાતુના ગોળાઓ જોડ્યા. બરાબર છે? Q1 અને Q2. ધારો કે આ ગોળો છે એ કેવો હતો? ઋણ વિદ્યુત ભારિત, ને આ હતો ધન વિદ્યુત ભારિત. રેડી છે? તો આનાથી શું થાય તમને બધું કહું છું. બરાબર? ચલો, તો આ જે આખી સિસ્ટમ એને બનાવી, સાંભળજો. એમાં થાય શું? તો કે આ જે ગોળાઓ છે એને શું કામ મૂક્યા? આપણે પરફેક્ટ ભણી ગયા ચેપ્ટર નંબર 2. મેં કીધું બધા ચેપ્ટરની જરૂર પડશે. જો ગોળાઓ છે એ શું કરે ભાઈ? ટૂંકમાં લખી આપું તમને, એ કેપેસિટરનું કામ કરે. સમજાય? અને આ જે સળિયાઓ છે જે તમે જોઈ શકો છો, એ છે ઇન્ડક્ટરનું કામ કરે. સમજાય ભાઈ? તો જુઓ, આ એક જાતનું એલસી થઈ ગયું કે નહીં? તો આ પણ તમે એલસી દોલનો કહી શકો. ઓલું એલસી જે આપણે સર્કિટની મદદથી બનાવતા હતા, આ આપણે સળિયા અને ગોળાની મદદથી એલસી દોલનો પેદા કરશું. હવે તો સમજી ગઈ. તો અહીંયાથી એને હાઈ કરંટ આપ્યો
એટલે શું થયું? અહીંયા સ્પાર્ક પેદા થયો. હવે સ્પાર્ક પેદા થાય એટલે કોમન સેન્સની વાત છે, માઇનસ તરફથી બધા ઇલેક્ટ્રોન છે, સાંભળો, એ નીકળીને ક્યાં ગયા? આ સ્પાર્કમાં, સ્પાર્કમાંથી ક્યાં ગયા? પ્લસમાં. થોડીક બુદ્ધિ ચલાવો કે આ બે પાસે ધારો કે અહીંયા 1 લાખ માઇનસ છે, 1 લાખ પ્લસ છે, તો આમાંથી 1000 ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે આમાં 1000 જેટલો ઋણ વિદ્યુતભાર ઓછો થઈ ગયો, 1000 ઇલેક્ટ્રોન જેટલો. અને એ 1000 ઇલેક્ટ્રોન અહીંયા ધન પાસે આવે તો પ્લસ માઇનસ શું કરી નાખે? 0 કરી નાખે. તો અહીંયા 1000 જેટલો શું થાય? ધન ચાર્જથી ઓછો થઈ જાય. ખ્યાલ આવે? અને આવી રીતે શું થાય? વિદ્યુતભારો છે એ ગતિ કરે. તો હવે તમને નેક્સ્ટ એ માહિતી હોવી જોઈએ, જે મેં તમને એક્સ્ટ્રા કહી દઉં, જે તમને ફૂલ એમસીક્યુમાં કામ આવશે, કે એટલી તમને માહિતી હોવી જોઈએ ભાઈ, તમે આખું મસ્ત સ્માર્ટ રીતે લખી આપું છું કે સ્થિત વિદ્યુતભાર હોય ને ભાઈ, તો બધાને ખબર છે એ ખાલી શું ઉત્પન્ન કરે? સાંભળજો, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આવો પ્રયોગ એને શું કામ કરી રહ્યું? તમે કારણ આપો છો. સ્થિત વિદ્યુતભાર હોય, ચેપ્ટર નંબર 1, સ્થિત વિદ્યુત શાસ્ત્ર, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે ગતિમાન વિદ્યુતભાર હોય ભાઈ, સમજાય? તો એ બે વસ્તુ ઉત્પન્ન કરે. વિદ્યુતભાર ગતિ કરે તો પ્રવાહ ઉત્પન્ન થાય, પ્રવાહ ઉત્પન્ન થાય તો વિદ્યુત ક્ષેત્ર તો જ ઉત્પન્ન થાય, તો જ તમને પ્રવાહ મેળવ્યો હોય તો તમને વિદ્યુત ક્ષેત્ર આપે. અને પ્રવાહના લીધે આ દોરેલું છે, જો જે કામ આવી ગયું કે તમે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકો. રેડી છે? પણ આમાં પ્રોબ્લેમ શું પડે ભાઈ, કે આ બે પ્રવાહ છે અચળ હોય એટલે સમય સાથે બદલાતા હોતા નથી. સમજાય ને? સમય સાથે બદલાય નહીં તો તમને પાછું વિદ્યુત ચુંબકીય મળે, વિદ્યુત ચુંબકીય તરંગ ન મળે. તો આનાથી તમને ખ્યાલ આવે ભાઈ, વિદ્યુત ચુંબકીય તરંગ છે એ મળી શકે નહીં. તો હવે આપણી પાસે એક જ રસ્તો બીજો, જો સ્થિત વિદ્યુતભાર તો કે કાંઈ કામ ન આવ્યા, ગતિમાન હતા તોય કાંઈ કામ ન આવ્યા, તો મારો ભાઈ હવે તમારે વિદ્યુતભારને કેવા કરવા પડે? પ્રવેગિત કરવા પડે. આ બધું યાદ રાખજો, કામ આવશે. આ બધોય કન્સેપ્ટ અલગ અલગ ચેપ્ટરમાં છે ભાઈ. જો ચેપ્ટર 1 માં સ્થિત વિદ્યુતભાર આવે, ચેપ્ટર 2 માં સ્થિત વિદ્યુતભાર આવે, જેને સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહેવાય. ચેપ્ટર 3 માં ગતિમાન વિદ્યુતભાર આવે, જેમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ભણી ગઈ. ચેપ્ટર 4 માં શું આવે? વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આવે. અને ચેપ્ટર આપણું 8મું અને 7મું, જેમાં પ્રવેગિત વિદ્યુતભાર તમે ઉત્પન્ન કરો, બરાબર છે, તો એના વડે શું થાય ભાઈ? દોલનો થાય. અને એના વડે તમે શું કરી શકો ભાઈ? તો કે ફાઇનલી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકો. આ બની ગયા તમારા MCQ. અમુક વસ્તુ બુકમાં આવશે, અમુક નહીં હોય. ઠીક છે? ચલો હવે જ્યાં ત્યાં આવી જાય. હવે સમજાણું કે અહીંયા વિદ્યુતભારો છે એને દોલન શું કામ કરાવ્યા? કે વિદ્યુતભારમાં વધઘટ થાય, એ પ્રવેગિત થાય, એનો વેગ વધે ઘટે, વેગ વધે ઘટે. કેમ વેગ વધે ઘટે ભાઈ? તો જેમ જેમ સ્થિતિમાન જે ઓછું થતું જાય એમ એની સ્પીડ ઘટતી જાય. વળી સ્થિતિમાન વધે એટલે સ્પીડ વધતી જાય. એ બધું સ્થિતિમાન મળશે ક્યાંથી? આ કોઇલમાંથી. એવી રીતના એના દોલનો છે વધઘટ થતા જાય. અને તમને શું મળે ભાઈ? તો જમણા હાથનો નિયમ વાપરો, માઇનસ નીચે આવે તો ઊંધું વિચારો, પ્લસ ઉપર જાય. ઉપર તરફ પ્રવાહ જાય એનો અંગૂઠો રાખો તો આમથી આંગળી નીકળશે. જોવો જોઈએ, આમ આખું આંગળી છે ફેરવશો એટલે અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? અંદર તરફ જાતી દિશામાં મળશે. ખ્યાલ આવે? આ લાઈન ઉપર અહીંયા તમને મળશે ચુંબકીય ક્ષેત્ર. રેડી છે? અને એને લંબ તમને મળશે વિદ્યુત ક્ષેત્ર. લંબ મળે છે, ધ્યાન આપજો. બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, આમ કરવો જોઈએ. રેડી? વિદ્યુત ક્ષેત્ર જે ઉપર છે. કેમ? એક વસ્તુનું કારણ આપું છું. જો કે અહીંયા પ્લસ છે, ઉપર માઇનસ છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં પેદા થઈ? જોયું? પ્લસ થી માઇનસ ઉપર. અને વિદ્યુતભાર ગતિ કરે એટલે કરંટ ઉત્પન્ન થાય. કરંટના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પ્લસ છે એ ઉપર તરફ જતો હોય, માઇનસ નીચે આવતો હોય, એટલે ઇલેક્ટ્રોન. તો પ્લસ બાજુ આંગળી રાખશો, અંગૂઠો, તો ચુંબકીય ક્ષેત્ર અંદર મળશે. બે થઈ ગયા જ્યારે લંબ. આમાં એલસી દોલન પેદા થાય, વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે એટલે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તમને શું મળે? સમય સાથે બદલાતા મળે. બરાબર છે? જેમાં શું થતા હોય ભાઈ? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શું થતા હોય? સમય સાથે બદલાતા હોય. એટલે જેને આપણે શું કહીએ ભાઈ? એલસી દોલનો. સમજાય છે? એલસી દોલનોને ઉર્જા કોણ પૂરી પાડશે વધારાની? આ જેવા દોલનો ધીમા પડે આ ઉર્જા પૂરી પાડે. અને પછી અમુક ટાઈમ પછી ઉપર પ્લસ થઈ જાય, નીચે માઇનસ, ફરી ઉપર માઇનસ, નીચે પ્લસ, ફરી ઉપર પ્લસ, નીચે માઇનસ, અને તમને કન્ટિન્યુ એના દોલન મળતા રહીએ અને તમને વિદ્યુત ચુંબકીય તરંગ છે ઉત્પન્ન થતું જોવા મળે. રેડી છે ભાઈ? તો અહીંયા સિમ્પલ વાત છે કે આ ત્રણેય વસ્તુ એકબીજાને લંબ હશે, જે આપણે આગળ ભણશું. વિદ્યુત ક્ષેત્ર,
ચુંબકીય ક્ષેત્ર અને તેના પ્રસરણની દિશા, બરાબર? આ બધાય શું છે તમે શોર્ટમાં લખી આપું છું ભાઈ, તો કે એકબીજાને લંબ હશે. એક એક્સ અક્ષમાં હશે, એક વાય ને એક ઝેડમાં. જો ચુંબકીય ક્ષેત્ર જે અંદર તરફ છે એટલે ઝેડ દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો વાય દિશામાં છે. એનો મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે ને ભાઈ એ એક દિશામાં હશે. બરાબર? આ સુધી એના પ્રસરણની દિશા તમે ચેક કરી લો, ચોખ્ખું દેખાય છે. ત્રણેય શું એકબીજાને લંબ છે. ક્ષેત્ર અંદર, વિદ્યુત ક્ષેત્ર ઉપર અને પ્રસરણ ક્યાં થાય? જમણી બાજુ. તો આ રીતે શું કરે? એ કામ કરે. હવે આપણે આ વાતને શું કરી આગળ વધારી રેડી? ઓકે, ચલો તો ભાઈ હજી બે એક્સ્ટ્રા પોઈન્ટ બીજા તમને કહું છું આ પ્રયોગ ઉપરથી જે તમે જોયું આ તમને એમસીક્યુમાં ખૂબ જ કામ આવશે. એવી છે કે દોલન કરતા વિદ્યુત ભારો, આમાં તમને એક પોઈન્ટમાં બે એમસીક્યુ કરાવી દઉં છું, મોસ્ટ ટાઈમ એમસીક્યુ. દોલન કરતા વિદ્યુત ભારો અને વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગોની બે એમસીક્યુ એક સાથે ભાઈ ધ્યાન આપજો. આવૃત્તિ આ એક એમસીક્યુ અને ઉર્જા બંને સમાન હશે. એટલે આવૃત્તિ ઉર્જા સમાન હશે એવું સમજતા હો ભાઈ. હું એમ કહું છું કે દોલન કરતો વિદ્યુતભાર હોય, ખાલી વિદ્યુતભાર નહીં. દોલન કરતો વિદ્યુતભાર એટલે કેવો? તમે જોયો બે ગોળાઓ, બે સળિયાઓ વચ્ચે ઉપર નીચે સ્પાર્ક કર્યા કરશે. અને આપણું વિદ્યુત ચુંબકીય તરંગ જે આપણે ઉત્પન્ન કર્યું એની આવૃત્તિ કેટલી હશે? વિદ્યુતભાર જેટલી, એટલે એ સમાન હશે. અને એની ઉર્જા પણ શું હશે? આ બેની સમાન. એટલે હું આ બેની વાત કરું છું. આ બેની આવૃત્તિ અને બેની ઉર્જા જે શું હશે? સમાન હશે. એ રીતે તો એક તમને આ કામ આવશે. ચલો એના ઉપર આપણે શું કરી? વિદ્યુત ચુંબકીય તરંગ છે એને વ્યાખ્યાયિત કરી. બરાબર છે ભાઈ? કે દોલન કરતા મેં તમે જે દોરી આપ્યું ને ભાઈ એમાંથી જ આખી વ્યાખ્યા લખું છું. રેડી? કે દોલન કરતા વિદ્યુત ભારોના લીધે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને તેના લીધે હવે વિદ્યુત ક્ષેત્ર બદલાય એટલે એના લીધે શું થશે? તેના લીધે બદલાતો જતો વિદ્યુત પ્રવાહ અને તેના લીધે આવું કન્ટિન્યુ છે ને વિદ્યુત પ્રવાહ બદલાય તો નાખી લિંક લખી આપી હતી ને ભાઈ. અને તેના લીધે આ બદલાતું જતું લખવું જરૂરી છે ભાઈ સમય સાથે, કારણ કે તો જ વિદ્યુત ચુંબકીય તરંગ જોવા મળે. અને તેના લીધે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેનાથી ઉદ્ભવતા તરંગને વિદ્યુત ચુંબકીય તરંગ કહે છે. આ આખી વસ્તુ મેં તમને હમણાં એક્સ્ટ્રા કરાવી. એમાં આવી ગઈ કે ખાલી વિદ્યુત ભાર કામ ન આવે, એ ગતિ કરે તો કામ ન આવે, એ પ્રવેગિત ગતિ કરે, એ દોલન કરે તો જ કામ આવે. દોલન ક્યાંથી પેદા કરવા? તો હર્ટ્ઝે શું કર્યું ભાઈ? એસી દોલનોથી પેદા કર્યા. એટલે કે વિદ્યુત ભારને પ્રવેગિત ગતિ કરાવીને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, એની મદદથી બદલાતો જતો વિદ્યુત પ્રવાહ અને એની મદદથી શું ઉત્પન્ન થાય? બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, જેને લીધે આપણને વિદ્યુત ચુંબકીય તરંગ છે એ જોવા મળે. તો આ થઈ ગયા એના બે એક્સ્ટ્રા પોઈન્ટ. હવે આપણે છેલ્લી વાત કરીએ, હજી તો બે મોસ્ટ ટાઈપી કન્સેપ્ટ. બરાબર છે? તો ચલો આપણે ઉદ્ગમ હતો એ દોર નાખી, ધ્યાન આપજો. અહીંયા બે તમને સળિયા દેખાતા હતા, વચ્ચે શું હતો ભાઈ? સ્પાર્ક હતો. ખ્યાલ આવે છે? એની વચ્ચે જે તરંગ ઉત્પન્ન થશે, હવે આપણે એની વાત કરીએ છીએ, ધ્યાન આપજો બરાબર રીતે. રેડી? ચલો ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે એ મેં તમને હમણાં કીધું હતું ને ભાઈ કે આ રીતે વાય દિશામાં છે. બરાબર છે? આને આપણે કહી દઈ, ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર ઓબ્વિયસલી શું હોય? આપણે વાત કરી ઝેડ દિશામાં એટલે અંદર તરફ અને એને લંબ હોય એવું તમારે દોરીને બતાવવાનું. પણ યાદ રાખજો ઉદ્ગમની નજીકમાં આપણે પેલો પોઈન્ટ લખી દઈએ, અહીંયા લખી દઉં. ચલો
એક એક શબ્દને ખાસ સમજો ભાઈ. ઉદ્ગમની નજીકની વાત ચાલે છે, જે મેં તમને દોરીને બતાવ્યું છે. ઉદ્ગમની એકદમ નજીકની વાત છે. એમાં ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્ર એકબીજાને લંબ હશે અને કડા તફાવત 90 ડિગ્રી હશે. અહીંયા કેટલું હોય? π/2 હોય ને ભાઈ, વિચાર લ્યો. આખું પાય થાય, આખું આટલું 2π થાય, વચ્ચેનું શું હોય? π/2. તમારે આમ થોડુંક આમ ત્રાસું દોરવાનું. ખ્યાલ આવે ને? લંબ જેવું દેખાય જો આ રીતે. લંબ એટલે સમજાય, અંદર તરફ જાતું હોય એવું તમને લાગવું જોઈએ. આડું જોવું જોઈએ, તમને હમણાં ખ્યાલ આવી જશે. બરાબર? 3D માં આખું વિચારો, તમને અંદર જતું હોય એવું દેખાવું જોઈએ. ખ્યાલ આવે? આ થઈ ગયો શું? આપણો વિદ્યુત ક્ષેત્ર, સોરી ચુંબકીય ક્ષેત્ર. અને તરંગ ક્યાં જતું હોય છે? આ દિશામાં. ચલો આમે તમને આખું દોરી આપ્યું. આ ત્રણેય જેને કહેવાય છે, તમને ચોખ્ખું દેખાય છે કે એકબીજાને લંબ છે. આ બધું તમને MCQ કામ આવશે. રેડી છે ભાઈ? તો ચલો આના વિશેની આપણે બધી ઇન્ફોર્મેશન ભેગી કરી લઈ કે અહીંયા શોર્ટમાં લખું છું ભાઈ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખાસ ધ્યાન આપજો, તમને ચોખ્ખું દેખાય છે. કડા તફાવત કેટલો હશે? કે π/2. ક્યારે ભાઈ? ધ્યાન આપજો કે જ્યારે આપણે ઉદ્ગમની નજીકની વાત કરતા હોય, સ્ટાર્ટિંગમાં જ્યારે તરંગ ઉત્પન્ન થયું, જેના શરૂઆતના વિભાગની વાત છે, શરૂઆતમાં બે કહેવાય છે એકબીજા સાથે π/2 કડા તફાવતમાં હશે. અને આમાં છેલ્લો પોઈન્ટ કે E અને B સમય સાથે 1/, ધ્યાન આપજો ભાઈ, r³ મુજબ ઘટે છે. ખ્યાલ આવે ને? તમે જેમ આગળ જાઓ એમ સમય અને અંતર સાથે 1/r³. r શું છે ભાઈ? નું ઉદ્ગમથી અંતર છે, એટલે કે r³ એટલે જ્યારે ઘન જ થાય ભાઈ, એટલી સ્પીડમાં શું થાય છે? ઘટે છે એનું મૂલ્ય. અને હવે આપણે વાત કરી ઉદ્ગમની દૂરની. જણાવજો ભાઈ. ઉદ્ગમથી દૂર. રેડી? એમાં પણ આપણે દોરી નાખી. ચલો જોવું જોઈએ આ જ વસ્તુ. પણ તમારે હવે ઉદ્ગમ બતાવવાનો નહીં. શું કામ? હવે આપણે ઉદ્ગમથી દૂરની વાત છે, સમજાય ભાઈ? તો ઉદ્ગમ દોરાય નહીં. તો આગળ જતા તરંગ છે કેવું બની જશે? જુઓ, સેમ વસ્તુ તમારે દોરવાની છે, એમાં કંઈ દીવા જેવું નથી. ચલો રેડી છે? આ શું છે? એની પ્રસરણની દિશા છે. અને એની સાથે આપણે તરંગ કેવો દોરવાનો? લંબ. કયો? આ ચુંબક વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય તરંગ. પણ એમાં અલગ શું આવશે? તમે વિચારો ત્યાં હું દોરી લઉં. ચલો શું અલગ આવશે જોવું છે તમે તમારી રીતે. હવે જો બે છે એ સમાન કળામાં થઈ ગયા, તમારું ધ્યાન હોવું જોઈએ. બરાબર? અહીંયા જો π/2 ઉપર હતા, ચેક કરો. આ બે શું થઈ ગયા ભાઈ? સમાન કળામાં. દોરેલું છે એટલે તમને ફટાફટ સમજાઈ જાય. ચલો આ જ બે પોઈન્ટ છેલ્લા લખવાના છે. બરાબર છે? છેલ્લી વાત કે આમાં E અને B શું હશે? બંને સમાન કળામાં હશે. એનો મતલબ શું થાય ભાઈ? બોલો. કે એનો મતલબ એનો તફાવત પૂછવામાં આવે તો એ કેટલો થાય? 0 થાય ને? કળા તફાવત સમાન કળા હોય જોવો જોઈએ તો તફાવત શું થાય? 0. એટલે કે બે ભેગા આગળ વધશે, સમય સાથે બદલાશે. જે જોઈ શકો છો, સમય સાથે બે એક સાથે બદલાશે. સ્ટાર્ટિંગમાં શું હશે? બે આગળ પાછળ હશે. કેટલા? π/2 જેટલા. અને છેલ્લું કે ભાઈ E અને B છે એ કઈ રીતે ઘટે છે? ઘટશે તો આઈ ને? બરાબર? તો કે શોર્ટમાં લખું છું ભાઈ, 1/r મુજબ ઘટે છે. રેડી? અને છેલ્લી વાત કે ભાઈ આ જે તમને અહીંયા ઘટકો મળશે, બરાબર છે, આને કહેવાય ક્યાં લખી દઉં ભાઈ? ઓકે ચલો, આજે તમને ઘટકો મળશે, યાદ રાખજો. આ બધું તમને MCQ કામ આવશે. આને કહેવાય ઇન્ડક્ટિવ ઘટકો. યાદ કરો કઈ ઇન્ડક્ટિવ ઘટક શું કામ કહેવાય? યાદ આવે કઈ? ચેપ્ટર નંબર 7 ઇન્ડક્ટરની અંદર કળા તફાવત કેટલો મળતો હતો ભાઈ? π/2. આ રીતે યાદ રાખજો. એટલે ઇન્ડક્ટિવ ઘટક કહેવાય. અને જ્યારે દૂર પહોંચી જાય તો ત્યારે એને કહેવાય ઉત્સર્જિત ઘટકો. બરાબર? હર્ટ્ઝે પ્રયોગ કર્યો ભાઈ, સક્સેસફુલ પ્રયોગ. પછી
ઘણા બધાએ પ્રયોગ કર્યા. આપણા આપણે જગદીશચંદ્ર બોઝ, સોરી ભાઈ, જગદીશચંદ્ર બોઝ છે, એને પણ લેબોરેટરીમાં એકદમ ટૂંકા તરંગો એટલે કે ઓછી તરંગલંબાઈ ધરાવતા વીજળીમય તરંગો બનાવ્યા. બરાબર છે. પછી હર્ટ્ઝ આવ્યો. પછી માર્કોનીએ દૂર સુધી આ તરંગોને મોકલીને બતાવ્યા કે ભાઈ 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર સુધી જેના ઉપરથી રેડિયો છે એની શોધ થઈ. પછી ત્યારે આપણે મોબાઈલ વાપરી છીએ. એ બધી વસ્તુમાં આપણે વિદ્યુતચુંબકીય તરંગોને દૂર સુધી મોકલી હતી અને કમ્યુનિકેશન કરી હતી. બરાબર. તો કમ્યુનિકેશનમાં આ બધી વસ્તુનો બહુ જ મોટો ફાળો હતો. ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો વિદ્યુતચુંબકીય તરંગો છે એની 8 થી 9 લાક્ષણિકતાઓ ભણવાની છે, જે સૌથી મોસ્ટ ટાઈમની સિરીઝ છે, જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને આ બધી વસ્તુ છે એમાંથી MCQ જે તમને કામ આવશે. રેડી છે? તો આમાં કંઈ પ્રોબ્લેમ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો, ટીક કરી લેજો. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.